Painted, painless learning. હવે દાખલા નંબર 4 મારી હારવાર વાંચો. હું કીધું આ દાખલા મને વાંચતા નથી આવડતું એ ભાઈ બન અહીંયા મેં એમ કીધું મારી હારવાર, મારી આગળ નહીં, મારી હારવાર હું બોલું મારી હારવાર બોલવાનું ધ્યાન રાખજો. ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે. બસ છે. પેલા તો સમજીએ ને છે હું તો આપણે પેલા ત્રિકોણ ગોતીએ એટલે દોરીએ, ગોતવા નથી જવાનું એ ભાઈ. આનું નામ શું છે? ABC. બરાબર. હવે આની અંદર આપણને કીધું સમાન વેધ, એટલે કે વેધ છે એ કેવા છે? સમાન છે. તો પેલું લખી નાખું પકક્ષ કે ભાઈ BE બરાબર CF. કેમ સાહેબ? કારણ કે હું લખ્યું છે સમાન છે. તો પેલા BE દોરી નાખીએ. B થી એક લાઈન દોરું ભાઈ. આ થઈ ગયું BE અને પછી CF. હા કે ના? વેધ કીધો એટલે શું આવે ભાઈ? 90 અંશનો ખૂણો. સિમ્પલ છે, નાના બાવને ખબર પડે. હમણાં જ મેં કીધું કે લંબ હોય કે વેધ હોય તો 90 અંશનો ખૂણો. બીજું એ ખબર પડી કે BE અને CF કેવું છે? સમાન છે. તો આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. એકરૂપ સાબિત કરવા માટે કેટલી વસ્તુ જોઈએ? 3. એક તો વસ્તુ છે તે B = CF. બીજું તમારી આગળ એ છે કે આ ખૂણો ના ખૂણો કેવો છે? 90 નો છે. બરાબર, સમાન છે, 90 ડિગ્રીનો છે. હવે સામાન્ય બાજુ કઈ છે આ બે ત્રિકોણમાં? એ હમણાં જોઈ લઈએ. વાર્તા થઈ ગઈ. યો તો આપણને હવે સાબિત શું કરવાનું છે? તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ABC સમ દ્વિબાજુ ત્રિકોણ છે. સમ દ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની બે બાજુ સરખી હોય. મતલબ આપણે એવું સાબિત કરવાનું છે કે AB બરાબર AC. તો એ સાબિત કરવા માટે આપણે એવું સાબિત કરવું પડશે ને કે ભાઈ અગર સામસામેના ખૂણા સમાન હોય તેની સામસામેની બાજુ, તો આપણે બે ત્રિકોણ લઈ લઈએ એને એકરૂપ સાબિત કરીએ અને બે ખૂણા CPCT થી સાબિત કરી દઈએ. બરાબર. અને તમારી સામે જ છે બધું, આપણે કાંઈ નથી કરવાનું. સાધ્ય શું કરવાનું છે ભાઈ? મેં તમને હમણાં જ કીધું ભાઈ, સમ દ્વિબાજુ ત્રિકોણ એટલે શું સાબિત કરવાનું છે? AB બરાબર AC. સાબિતી લખી નાખીએ ભાઈ. બોલો કયા બે ત્રિકોણ લેશું? તો ધ્યાન રાખો ભાઈ, હું અહીંયા હાઇલાઇટ કરું છું. પેલો ત્રિકોણ BCF. કયો ત્રિકોણ લેશું આપણે? BCF. તો અહીંયા લખું ભાઈ ત્રિકોણ BCF. અને બીજો ત્રિકોણ કયો લેશું ભાઈ? B. તો અહીંયા લખી નાખીએ B. એટલે હો ભાઈ ટન આગળ લાઈને કાઢ BCE. આ બે ત્રિકોણ લઈએ છે. ડન છે. તો અહીંયા લખી નાખું ત્રિકોણ BCE માટે. તમને ખબર છે ભાઈ આ બે ત્રિકોણની અંદર પેલું પક્ષ કે BE બરાબર, પણ હવે જુઓ પેલા CF આવે છે ને પછી શું આવે છે? તો આપણે પેલા શું લખવું પડશે ભાઈ? CF બરાબર BE. બરાબર ને? ધ્યાન રાખો, હું સમજાવું કેમ, ગમે એમ ન હાલે. આપણી આગળ હતું BE. તો BE કયા ત્રિકોણમાં નામ આવે છે? અહીંયા આવે છે ને બેટા, બીજા ત્રિકોણમાં. એટલે BE આ બાજુ લખવું પડે અને CF ક્યાં આવે છે? અહીંયા આવે છે. એટલે પેલા આપણે શું લખવું પડે? CF. તો CF બરાબર BE. ટૂંકમાં આ બે વેધ BE અને CF આ બે વેધ કેવા છે? સમાન છે. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યાજે જાગતા રહેજો, મને આવડતું નથી. પછી હમણાં કીધું ભાઈ કે ખૂણો F અને ખૂણો E બે સરખા છે. શું લેવા? કાટખૂણા છે. એટલે તો કેમાં પેલા F આવે છે કે પેલા E આવે છે? તો આપણે શું લખવું પડે? ખૂણો F બરાબર ખૂણો, અહીંયા લખી નાખું પક્ષ અને અહીંયા લખી નાખવાનું કાટખૂણો. આ કે ના? ઓકે. હવે આ બે ત્રિકોણની સામાન્ય બાજુ કઈ છે ભાઈ? BC. અને બે કાટખૂણાની સામેની જ બાજુ છે ને, એટલે એને કર્ણ કહેવાય કે ન કહેવાય? તો આપણે લખી નાખીએ BC બરાબર BC. શું લખવાનું? સામાન્ય. કોઈને કઈ ડાઉટ? તો જુઓ ભાઈ આ થઈ ગયો કાટખૂણો, આવડો આ થઈ ગયો કર્ણ અને આ બાજુ એટલે કયા નિયમથી થયું? કાકબા. કયા નિયમથી થયું? તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તેથી ત્રિકોણ, હવે ત્રિકોણ નામ કેમ લખું? ધ્યાન રાખજો. CF અહીંયા લખું છું BE. મેં હું લખ્યું ભાઈ CF. તો કોણ વધ્યું? B. તો અહીંયા શું થઈ જશે? CFB. અહીંયા મેં લખ્યું BE. કોણ બચ્યું આમાં? C. તો આવી રીતના ત્રિકોણના નામ લખવાના કે જેથી BC અને BE બાજુ બાજુમાં આવવા જોઈએ. વધ્યું કોણ? અહીંયા BE મૂકી દીધું ને અહીંયા કોણ વધ્યું? C. તો અહીંયા લખી નાખ્યું. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? નહીં. તો આપણે આ બે ત્રિકોણને કેવા કરી નાખ્યા? એકરૂપ. કયા નિયમથી ભાઈ?
કાકબા. કોઈને કઈ ડાઉટ છે? ખાઓ મારા હમ, ખોટા નહીં ખાતા હો. હાલો આગળ વ્યા જાય. ડન થઈ ગયું. હવે આપણે કરી નાખીએ. તો આનો મતલબ એવો થાય, આપણે આવું લખીએ કે ભાઈ ખૂણો બી, આવડા ખૂણા આમાં જુઓ. હવે અહીંયા ધ્યાન રાખજો, મને આવડતું નથી, હું અભણ. આમાં શું લખ્યું છે? સી સી, અહીંયા આવશે ને CFB. આવડો આ ખૂણો આખો આવ્યો કે અડધો આવ્યો? અડધો આવ્યો. તો આ જો હું લખું આખો, આ મસ્ત હું કરીને દેખાડું છું. ધ્યાન રાખજો, પેલા બી લખવાનું કે પેલા સી લખવાનું, એ ટપ્પો પડવો જોઈએ ને કે લોચા પડી જશે. જો અહીંયા પેલા ત્રિકોણ નામ શું છે ભાઈ? CFB. તો સી થી ગાડી શરૂ થઈ, CFB. તો આ સી ખૂણો આવ્યો અડધો આવ્યો, હા કે ના? આખો ખૂણો કયો આવ્યો? બી આવ્યો ને. તો આપણે લખવાનું ખૂણો બી બરાબર ખૂણો સી. હવે આવડું આ નામ લખીએ BEC. જો BEC. તો હવે સી કેવો આવ્યો? આખો આવ્યો. અને અહીંયા બી કેવો આવ્યો? અડધો. તો આપણે અહીંયા લખવાનું, ટૂંકમાં તમારે લખવાનું ખૂણો બી બરાબર ખૂણો. હવે બે ખૂણા સરખા છે, તેની સામ સામેની બાજુ કેવી હોય? સમાન. તો આ બાજુનું નામ શું કહેવાય? AB. અહીંયા પેલા લખી નાખું CP CT. અહીંયા લખી નાખું AB બરાબર AC. થાય કે ન થાય? પ્રમેય 7.2. પણ જો કે 7.2 માં એવું કીધું કે ભાઈ અગર બે બાજુ સમાન છે તો સામ સામેન ખૂણા સરખા થાય. તો એનું ઊંધું, અગર બે ખૂણા સમાન હોય તો સામ સામેન બાજુ, તો અહીંયા આપણે કાઉન્સમાં લખવું પડે. શું લખવું પડે ભાઈ? તો કે સાંભળો, સમાન ખૂણાના સામેની બાજુ સમાન હોય. આવું આપણે લખવાનું, સમાન હોય. ડન થઈ ગયું, હા કે ના? તો હવે આ ત્રિકોણની બે બાજુ હરખી છે, AB અને AC. એટલે કેવો થઈ ગયો? સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. તેથી લખી શકાય, તેથી ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન થઈ ગયું. આ ચોથો દાખલો, છેલ્લો હરવાર કરી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. અને આ તો હાવ હેલો, આ તમારે દાખલો કરવાનો છે, હું ખાલી હિન્ટ આપી દઉં. હવે કીધું ભાઈ, જેમાં AB બરાબર AC, ત્રિકોણ દોરી નાખું. આ હાવ ઈઝી દાખલો જો, AB બરાબર AC. પછી આપણને શું કીધું? એવું સમદ્વિબાજુ ત્રિકોણ છે, તો આપણને ખબર જ છે ભાઈ. અને પાછું શું કીધું? AP લંબ BC. એટલે અહીંયા શું થઈ ગયું ભાઈ? કાટખૂણો પડ્યો કે ન પડ્યો? કેમ ખબર પડી ભાઈ? લંબ કીધું એટલે. તો આપણે આ બે સાબિત કરવાનું છે, ખૂણો B બરાબર ખૂણો. આપણે આ બે ત્રિકોણ લઈ લેવા પડે, આવડો આ ત્રિકોણ અને આવડો આ ત્રિકોણ. હાલો બોલો શું કરશું ભાઈ? ત્રિકોણ કયું? આ ત્રિકોણ નામ શું છે? ABP. પછી બીજા ત્રિકોણ નામ ભાઈ? ત્રિકોણ ACP માં. હાલો બોલો, આ બે ત્રિકોણમાં સરખું શું છે? AB બરાબર. એ તો દાખલામાં જ આપ્યું કે નહીં? તો આપણે શું લખશું? AB બરાબર AC. શું લખવાનું? પક્ષ. બે ત્રિકોણમાં કોઈ સામાન્ય બાજુ? AP બે માં આવે તો આપણે લખી નાખીએ AP બરાબર AP. શું લખવાનું? સામાન્ય બાજુ. પછી લંબ કીધો એટલે ખૂણો અહીંયા શું થઈ ગયો? કાટખૂણો થઈ ગયો. તો આ ખૂણા નામ શું લખાય? તો ખૂણો APB બરાબર ખૂણો APC. શું લખવાનું ભાઈ? કાટખૂણો. તો હવે જુઓ ભાઈ, આ કાટખૂણો આવી ગયો, એની સામેની બાજુ કર્ણ આવ્યું અને આ બાજુ આવી, એટલે કયો નિયમ આવ્યો? કાકબા. તો અહીંયા લખાય, તેથી ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP કયા નિયમથી? કાકબા. હા કે ના? તો તેથી આપણે આ બે બાજુ સમાન છે, તો આ CPCT થી આપણે સાબિત કરીએ કે ખૂણો B બરાબર ખૂણો C. CP. આ છે પ્રમેય 7.2. પ્રમેય 7.2 માં આવું જ હતું ને કે ખૂણો B અને ખૂણો C બે હરખા થાય. અને આવી પ્રતિજ્ઞા હતી કે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણની સામસામેની બાજુ કેવી હોય? સમાન. તો આ એકચ્યુઅલી પ્રમેય 7.2 નું વિધાન છે. પ્રમેય 7.2 જેવી રીતના કર્યું એવી રીતના કરવાનું છે. એમાં બાકુબા કર્યું હતું ને? હા. પણ અહીંયા આપણને લંબ કીધું. શું કીધું છે ભાઈ? લંબ. એટલે કાકબા કર્યું. તો જ્યારે લંબ આપ્યો હોય અથવા તો વેધ આપ્યો હોય ત્યારે હંમેશા કાકબા આવે. ડન છે? હાલો કરી નાખો, દાખલો થાય પૂરો. Painted Painless Learning.